ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ઢોકળા કાલ આજે પેલું આવ્યો ને ત્યાં જતા સુંદરકાંડ. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ્સ. તો આપણે અહીંયા ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ. સવારમાં છે અહીંયા ઢોકળા ડબ્બો ભરીને, એની જોડે ચા, ચવાણું, મમરા બધું છે. ફટાફટ ખાવા બેસી જઈએ. ચલો. સો ગાઈસ, તો હવે નીકળી પડીએ છીએ ઓફિસ જવા માટે. ફટાફટ જઈએ, થોડું લેટ થઈ ગયું છે તો આગળ બસ. ચલો મળીએ ભાઈ. જીના યારો પાગલ. ચલો ભાઈ. તો સો ગાઈસ, તો પહોંચી ગયા ઓફિસે, ફ્રેશ અપ થઈ ગયા. હવે ફટાફટ વિડીયો અપલોડ કરી દઈએ. વિડીયો અપલોડ કરી બાકી છે તો ફટાફટ વિડીયો અપલોડ કરી દઈએ, પછી કામ ચાલુ કરીએ. આજનો કામનો દાડો છે, 2 દાડામાં બધું કામ પતાવવાનું છે. પછી શુક્ર શનિ રજા મળશે તો ફટાફટ કામ પતાવી દઈએ છે જે બી બાકી હોય. તો ચલો. સો ગાઈસ, તો અત્યારે જઈ રહ્યા છીએ નીચે. આશાબેનને કીધું લંચ માટે અંકુરભાઈ ઘરે જઈ રહ્યા છે. ચલો. ઓકે ગાઈસ, તો ચલો નીકળી ચૂક્યા ઘરે. આઈ એમ સોરી, ઓફિસથી. અને યશભાઈ હજી આયા નથી લાગતા. અહીંયા પ્રોગ્રામ ચાલી રહી છે. ચલો તો આપણે જોઈએ યશભાઈ આવે એટલે. નો ગાઈસ, જો કે જોરદાર કર્યું છે. બાકી કે જ્વેલર્સ ગોલ્ડ એન્ડ સિલ્વર દમ. હે ગાઈસ, તો આપણે ઘરે આવી ચૂક્યા છીએ. અને તમને એક વસ્તુ આજ કહેવાની ભૂલી ગયો હતો હું, પણ મને ઓફિસ જઈને યાદ આવી કે આ તારીખ 21/5 છે અને અમારે દાદાની સ્વર્ગવાસ તિથિ જે તારીખ કહેવાય એ છે. તો એ તારીખ હતી 2012. હા, 2012માં 21/5/2012 હતી. તો બીજું શું કહું, બાકી અહીં ચાલી છે મેચ. અને મેં પપ્પાને અચાનક યાદ કરાવ્યું કે ભાઈ 21/5 છે. તો પપ્પા મને પૂછે કે તને ક્યાંથી યાદ આવ્યું? તો મેં એવું કીધું કે આ ઘરમાં જે બી વસ્તુ યાદ કરવાનું હોય જે સૂર્યના નામે આવે છે. કેવું બ્રો, શું લાવ્યો તે આજે? બાકી બીજી વાત કરું તો જમવામાં બની છે ખીચડી છે, કઢી છે અને ભાખરી પણ બની રહી છે. તો ખીચડી અને ભાખરી આજના ડિનરમાં છે. અંદર એમાં નોન કરી છે. પપ્પા નાન ખટેલા આવ્યા છે. એમાં 4 ને 3 7 ને 8 ને 6 15. અરે સોરી, 14 નાન ખટાઈ છે ગાઈસ. 14 નાન ખટાઈ. તો તમને કેવું લાગ્યું? તમને ખબર હતી કે આજે આપણે દાદાની તિથિ તારીખ છે? હાલ જ ખબર પડી ને. એ વસ્તુ યાદ કરવા જેવું હોય છે ગાઈસ. છક્કો સોરી. બસ, તો હવે જમી લઈએ. જમવાનું બની રહી છે, જમી લઈએ પછી કંઈક કરીએ.
સો ગાઈસ તો આપણે જમવા બેસી ગયા છીએ. ખીચડી કઢી અને ભાખરી લબાબદાર. અહીં મેચ ચાલુ, આપણે મસ્ત જમી લઈએ ટેસડાથી અને ખૂબ જમી લઈએ. કોઈ બાર ખાવા નહીં. તો ચાલતા ચાલતા અચાનક ગોળા ખાવા આવી ગયા છીએ. મલાઈ રબડી ગોલા, રબડીથી લબાબતા સરસ એવું. અચાનક ખાવાની છે ચાલતા ચાલતા. અચાનક ગોળો ખાવા આવી ગયા. ચાલતા ચાલતા અચાનક વિચાર આવે ગોળો ખાવો. અને અમારો ફેવરેટ મલાઈ રબડી ગોલા. બહુ મજા આવે. મજે મોજ. આપણે સીધા વાટકા ઉપર આવી ગયા છીએ. એટલો રસ જ બચ્યો છે આમાં. તો હવે સાબરકુમાર જઈએ. સો ગાઈસ તો આપણે ચાલીને વોકિંગ કરીને કૂતરાઓને જમાડીને અને આવી ગયા છીએ પાછા ઘરે. અહીંયા યશભાઈ કંઈક કરી રહ્યા છે શોધમ શોધ. કોઈ કરતા નહીં શોધ. હા ચલો ઘરની બાજુ તો બસ અમને ઘરની બહાર કાઢવામાં નથી ખબર ને કેમ. મેં બ્લોગ ઉતારીને કંઈક કમી કરી છે, કંઈક ખરાબ કર્યું છે? શું જનતા જવાબ માગે છે? મેં કંઈક કોઈનું ખૂન કરી નાખ્યું છે બ્લોગ બનાવીને? નેશન વોન્ટ્સ ટુ નો. ચલો તો હવે કંઈક કરીએ અને પછી સૂઈએ. બરાબર ગાઈસ? ઓકે ગાઈસ, તો અહીંયા આજ તો બ્લોગને વિરામ આપીએ છીએ. કારણ કે યશભાઈ ખબર નહીં કેમ આજ થાકી ગયા છે, એટલે આજ કંઈક કરવા તૈયાર નથી, એટલે એ સૂઈ જાય છે. ગરમી એમને બહુ લાગી છે અચાનક, તો એ હવે જ્યાં સૂવા જઈ રહ્યા છે. તો ઠીક છે, હવે આપણે બી સૂઈ જઈએ. બાકી ખાસ કે હવે 3-4 દિવસ મારો બ્લોગ નહીં આવી શકે, તો એના માટે બધાને સોરી છે. મારે કેમ અવાજ કરો છો? કેમ અવાજ કરે છે? ટ્રાય કરશું કે બ્લોગ આવે રેગ્યુલર. અચ્છા, એકાદ બે દિવસ ના આવે તો ટેન્શન ના લેતા. હા, તમારો જયસોની ક્યાંય નથી ગયો, અહીંયા જ છે. ખાલી 3-4 દિવસ માટે થોડો હલવાઈ ગયો છે, ફસાઈ ગયો છે. તો બસ કંઈ વાંધો નહીં, ચલો મળતા રહીશું. ખાસ સોમવારથી તો
એઝ યુઝ્યુઅલ રેગ્યુલર છે, પણ 2-3 દિવસ માટે મારે થોડું ઇસ્યુ છે એના માટે. ચલો આજના બ્લોગને અહીંયા વિરામ આપીએ. ગુડ નાઇટ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, લેટ્સ રોક. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.